ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઝઘડિયા વન વિભાગની ટીમ દીપડાને વહેલી સવારે જ ઉમરલા ખાતેથી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। દીપડો પાંજરે પુરાયા બાદ ભાગી છૂટતા વન વિભાગ કચેરી બાજુની સોસાયટીમાં કામ કરતી 2 મહિલાઓ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાઓને ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી। પાંજરે પુરાયેલ દીપડો ભાગી છૂટતા ઝઘડિયા વન વિભાગ દ્વારા તેને ઝડપી પાડવા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે। આજુબાજુના વિસ્તારોમાં ટીમોને દીપડાને ઝડપી પાડવા માટે મોકલાઈ છે। આજરોજ ઝઘડિયા રેન્જના કાર્ય વિસ્તારમાં આવેલો ઉમરલા રાઉન્ડની આશા બીટમાંથી ઉમરલા CSC સેન્ટર પર ગઈકાલે ટેલિફોનિક ફોન આવેલો હતો કે અહીંયા દીપડાનો દેખા દેતા સ્ટાફ જઈને ત્યાં દીપડાનું પાંજરું મૂકેલ હતું। આજે સવારે પાંજરામાં દીપડો પાંજરે પુરાતા રેન્જ ઓફિસે લાવવાની કાર્યવાહી હાથ ધરેલ હતી। તે સમય દરમિયાન અમે દીપડાની પૂંછડીમાં ચીપ નાખતા હોય છે, ટ્રેપ ચિપ્સ। એ ટ્રેપ ચિપ્સને ભીડા પિંજરામાં લેતા એ સમય દરમિયાન દીપડાએ એ તકનો લાભ લઈ અને નીચેથી ઉપર પાંજરું ઉપર કરી દીધેલ હતું અને એ સમય દરમિયાન એ તકનો લાભ લઈને બહાર નીકળી ગયો હતો। ત્યારબાદ ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક દીપડાનો પીછો કરતા ગયેલ। તે દરમિયાન રેવા રેસિડેન્સીમાં કોઈ પર કડિયા કામ કરતા 2 પરિવાર રહે છે। એમાં એક લલાબેન અજયભાઈ મેડા ઉંમર 25 વર્ષ અને રિંકલબેન રોહિતભાઈ મેડા ઉંમર 20 વર્ષ એમને સામાન્ય ઈજા પહોંચતા એમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા અને એ સમય દરમિયાન એમને રસી આપી અને સામાન્ય ઈજા હોય તો ત્યાંથી એમને રજા આપી અને અત્રેની ફોરેસ્ટની ટીમ દીપડાને ટ્રેપ કરી અને શોધવાની કામગીરી ચાલુ કરેલ છે અને અમે ત્યાં ટ્રેપ કેજ ગોઠવી અને જંગલમાં દૂરબીન અને ડ્રોન કેમેરાથી અમે દીપડાને શોધવાની તજવીજ હાથ ધરેલ છે। કામગીરીમાં કંઈક ચૂક થઈ હોય એવું આપને લાગે છે? એવું તો કંઈ નથી, પણ જે એક પિંજરામાંથી બીજા પિંજરામાં લેવાનું જે આવે છે એને ભીડવા માટેનું પિંજરું કહેવાય છે, અમારી ઓફિસમાં પાછળ છે। એટલે એ સમય દરમિયાન એને પોતાનો પંજો બહાર કાઢીને ઊંચું કરી લીધું એટલે એ તકનો લાભ લઈને દીપડો બહાર નીકળી ગયો એવું લાગી આવે છે। એવા સમયે કેવી તકેદારી રાખવાની જરૂર પડતી છે? એવું રેર કેસમાં જ બનતું હોય છે, અત્યાર સુધી બન્યું નથી। આ પેલો કેસ એવો હશે કે આ રીતે દીપડો બહાર આવી ગયો। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે અમે એને શોધખોળ ચાલી રહી છે। અમારી અલગ અલગ ટીમ, અમે 4 ટીમ બનાવેલી છે અને એ દરેક માણસો અલગ અલગ દિશાઓમાં જે અમે ફૂટમાર્ક એના આધારે અમે આગળ જઈએ છીએ અને જેમ બનશે એમ એને વહેલો પાંજરે પૂરવાનો ટ્રાય કરીએ છીએ અને અત્યારે અમારો સ્ટાફ એવું લાગે છે કે ફૂટમાર્ક દેખાય છે ત્યાં એ ફૂટમાર્કની જગ્યા પર ફરી આવવાની સંભાવના લાગે ત્યાં અમે પાંજરા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા।